કરતો. આને કોઈ જાણે કે અનુભવી જ્ઞાની, આમાં જ્ઞાનની વાત છે છાની. મૂંગે સપનામાં મોજું માણી, ઈ જાણે પણ વધે નહીં વાણી. કેમ કે વસ્તુ મળી ગયા પછી બોલાય એવું બાણ રે વાગ્યા હોય તો પાનભાઈ બોલાય નહીં પાનભાઈ. આ તો પરિપૂર્ણ વચનમાં વર્તાય. એની રેણી કરણી ખરેખર ફરી જતી હોય છે, રેણીમાં એ આવી જતા હોય છે. એને કાંઈ પછી બોલ બોલ કરવાનું કે બોલતા હોય તો જ જ્ઞાની એવું નથી કહી શકાતું. એમ મહાપુરુષો કે એની રેણીની અંદર આવી જાય. એ જે કાર્ય કરતા હોય ને એ જગતારણ કારણ દેહ ધરે, સત સેવા કરે ઓર પાપ હરે. જિજ્ઞાસુ કે ઘટ મેં જ્ઞાન ભરે, સતવાણી સદા મુખ સે ઉછરે. આવી એની કાંઈક કરણી હોય છે. પછી તો મહાપુરુષો કે એની કરણી, એની રેણી અને કહેણી કાંઈક અલગ હોય છે. એમ ત્યારે વસ્તુ મળી કહેવાય. બાકી ત્યાં સુધી હજી આપણે ખાલી વાત શબ્દો સાંભળી પણ એનો જો અનુભવ આપણને ન થાય આપણા જીવનની અંદર તો શું કામનો. જેનું ભજન કરી ગયા દસે અવતારી, આ ઘટમાં યાતમ રૂપ છે અપારી. દસે અવતાર ભગવાન ના થાય આનું ભજન કરતા એમ મહાપુરુષો કહે છે. જેનું ભજન એ કરી ગયા દસે અવતારી, ઘટમાઈ આત્મ રૂપ છે પાંચ રે એ તત્વને તણ ગુણથી છે જ્ઞાન. આમાં પાંચ રે તત્વને તણ ગુણથી છે જ્ઞાન. 52 રે અક્ષરથી છે બારે, ઘટમાઈ આત્મ રૂપ છે ઓહંગ એ સોહમથી જેના ધ્યાન રે દરત આવાયો હંગ એ સોહમથી જોને જ્ઞાન રે દત્ત નિરખવાને કાજે એવા નિરાધારી, ઘટ મારે રૂપ છે કોરા કોરા એકા ગણ્યામાં કોણ રે કોરા કોરા કાગળ મારા સંતો રે ભણેલાની એ મતી રે જાણી, ઘટમાઈ આત્મ રૂપ છે અપારી. તન મન એ ધન જેને સદગુરુજીને અર્પણ, ગુરુજી બતાવે મોક્ષની બારી, ઘટમાઈ રૂપ છે જેનું ભજન એ કરી ગયા દસે અવતારી, ઘટમાઈ રૂપ
પ્રીતમ એક મારા સદગુરુજી સાચા કહે રે એ પ્રીતમ એક મારા ગુરુજી છે સાચા ગુરુજીએ શામ તો સમજાવી ઘટમાઈ યાત રૂપ છે જેનું ભજન એક જ્ઞાન છે ઉતારી આ ઘટમાં રૂપ છે સદગુરુ મહારાજ કી